નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય સંસ્કૃત પ્રથમ સત્ર 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવવા જઈ રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રકરણનું ગુજરાતીમાં ભાષાંતર કરો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને પ્રશ્ન 1 છે તમારે 10 માર્કનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું સંસ્કૃતનું વાંચન નથી કરતો, ડાયરેક્ટલી ભાષાંતરનું વાંચન કરું છું. હું દરરોજ 6 વાગે ઉઠું છું. 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાંતણ અને સ્નાન કરું છું. 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું. ત્યાર પછી દૂધ પીઉં છું અને નાસ્તો કરું છું. બીજો છે એનો શ્લોક જોઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે કે એનું ભાષાંતર જોઈએ. સવિતા મોલાઈટ પકડીને હરિઓમ. શિક્ષિકા: હરિઓમ કોણ બોલે છે? સવિતા: હું શીલાની માતા બોલું છું. પ્રવાસમાં મારી દીકરી છે. શિક્ષિકા: હા છે, શું કાંઈ કામ છે? હવે ત્રીજો છે એનો અનુવાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ. એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શીખવે છે પોતે જ પ્રકાશ અને પોતે પ્રજ્ઞારૂપ બનો. જો આપનામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી. બ. નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો વિદ્યાર્થી મિત્રો, બ તમારે 6 માર્કનો રહેશે. અહીંયા પણ હું શ્લોકનું વાંચન નથી કરતો, ડાયરેક્ટલી તમને ભાષાંતર સમજાવું છું. પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા શ્રેષ્ઠ તપ છે. જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે. હવે બીજો શ્લોક છે એનું અનુવાદ જોઈએ. તું સર્વને શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય દેવો અને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે એવી નવરસોને કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો જેવી છે. હવે પ્રશ્ન 2 એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 6 માર્કના રહેશે. પહેલું, શીલા કશ્યા પુત્રી અસ્તિ, તો એમાં જવાબ આવશે સવિતાયા. બીજું, બાંધવા કી વર્તે, તો એમાં આવશે કુલમ. નંબર 3, રમતો વડે કાલિકા જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ, તો એમાં આવશે વ્રજ્ર. નંબર 4, વૈદ્ય કશ્ય ભ્રાતા અસ્તિ, તો એમાં આવશે યમરાજસ્ય. નંબર 5, ભારત દેશમાં કાલિકા જ્યોતિર્લિંગ છે, તો એમાં આવશે જવાબ ડી, એટલે કે 12 જ્યોતિર્લિંગ છે. નંબર 6, મહિનામાં કાલિકા પક્ષ હોય છે, તો જવાબ આવશે બી, એટલે કે 2. હવે બ એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા 6 માર્કના રહી છે. પહેલું, પ્રાતઃકાલે અહમ સ્નાન કરોમી, સાચું. બીજું, અહમ નવવાદે ઉષ્ટિષ્ઠામી, તો એમાં આવશે ખોટું. નંબર 3, સવિતા શિલાયા સખી અસ્તિ, તો જવાબ આવશે ખોટું. નંબર 4, એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતિક અસ્તિ, તો ખોટું. નંબર 5, પુરુષ સદૈવ પ્રસિદ્ધ ભવતી, તો વિધાન પણ ખોટું છે. નંબર 6, એકલવ્ય શિષ્યાન ધનુર્વિદ્યા શિક્ષય ઈચ્છંતી, તો આ વિધાન પણ ખોટું છે. હવે ક, પાઠના આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા તમારે 4 માર્કની રહેશે. પહેલું, અજંતા ગૃહાયામઃ અકેના અનેકાની ચિત્રાણી સંતિ, દ્વાદશ કદલીફલાનઃ પંચત્રીશોત્તર રૂપ્યકાણી. ત્રીજું, માર્ગદર્શક બૌદ્ધ ગૃહાના વિષયે અસ્માભ્યઃ સહ વાર્તાલાપ કરોમી. નંબર 4, ગુરુદેવ કૃપયા માં સ્વીકુર્વ. હવે પ્રશ્ન 3 એની અંદર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખો. પ્રશ્ન 3 છે તમારે 8 માર્કનો રહેશે. ગમે તે 4 લખવાના છે. પહેલું, વયમ કશ્ય હિતાર્થ જીવામઃ, વયમ દેશસ્ય હિતાર્થ જીવામઃ. બીજું, રાસભરોહણ કૃતા કઃ પ્રસિદ્ધ ભવેત, તો રાસભરોહણ કૃતા પુરુષ પ્રસિદ્ધ ભવેત. નંબર 3, નાદ બ્રહ્મણી વાગેશ્વરી કા અસ્તિ, દેવી સરસ્વતી નાદ બ્રહ્મણમયી વાગેશ્વરી અસ્તિ. નંબર 4, સવિતા શિક્ષિકાએ કી કથયતી, સવિતા શિક્ષિકાએ કથયતી અહમ શિલાયા માતા વદામી પ્રવાસે મમ પુત્રી અસ્તિ. નંબર 5, ભવતી કદા ક્રીડતી, અહમ સાર્થ ષડવાદનંત સંપાદઃ સપ્તવાદ પર્યંત ક્રીડામી. હવે બ એની અંદર પ્રશ્નો આપેલા છે. પ્રશ્નો તમારે 8 માર્કના છે. પહેલું, એકલવ્ય આપણને શું શીખવે છે? એકલવ્ય આપણને પોતે જ પોતાની જ્યોતિ અને પોતે જ પોતાની પ્રજ્ઞા બનવાનું શીખવે છે. નંબર 2, પ્રવાસ તેનો એક ભાગ છે, પ્રવાસ શિક્ષણનો એક ભાગ છે. ત્રીજું, જમાઈ હંમેશા શાની અપેક્ષા રાખે છે? જમાઈ હંમેશા પૂજાની અપેક્ષા રાખે છે. નંબર 4, દેવી સરસ્વતી કેવા શરીરવાળી છે? શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી છે. પ્રશ્ન 4 નીચે આપેલા પ્રશ્નના વ્યાકરણને આધારે ઉત્તર લખો. પ્રશ્ન 4 છે તમારે 8 માર્કનો રહેશે. પહેલું, વર્ણ કોને કહેવાય? એકલો સ્વર કે એકલો વ્યંજન વર્ણ કહેવાય છે. બીજું, સ્વરો કેટલાને કયા કહે છે? જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ તેને સ્વર કહે છે. સ્વર તેને છે જે અ, આ, ઈ, ઉ, ઋ, ઉ, લુ, એ, ઐ, આ, ઔ. હવે 3, સંસ્કૃત ભાષામાં લિંગ કેટલા હોય છે? સંસ્કૃત ભાષામાં 3 લિંગ હોય છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ.
હવે 4 વિકર્ણ પ્રત્યય એટલે શું? ધાતુના જે તે ગણનો એક વિશેષ પ્રત્યય હોય છે જેને ગણની નિશાની કહે છે. ગણ ચિહ્ન પણ કહેવામાં આવે છે. આ ગણની નિશાનીને વિકર્ણ પ્રત્યય કહે છે, જેને લીધે તેને ગણના ધાતુઓને ઓળખી શકાય છે. હવે બ એની અંદર નીચે આપેલા શબ્દોના ગુજરાતીમાં અર્થ આપો. બ તમારે 2 માર્કનો રહેશે. પહેલું મુખરા તો વાચાર બોલકી, બીજું ભ્રમણ ભાષા તો મોબાઈલ ફોન. ક નીચેના ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. ક તમારે 2 માર્કનો રહેશે. હું બાલિકા છું. અહમ બાલિકા અસ્મિ. બીજું પેલું વિમાન છે તત વિમાનમ. હવે ડ નીચે આપેલી સંખ્યા માટે સંસ્કૃત શબ્દ આપો. ડ તમારે 2 માર્કનો રહેશે. ત્રયતિશત નવષષ્ટિ. એ નીચે આપેલા સમયે સંસ્કૃત શબ્દમાં દર્શાવો. એ તમારે 2 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો. 7 સપાદ સપ્તવાદનમ, 11 તો દશાધિક એકાદશ વાદનમ. હવે પ્રશ્ન 5 નીચે સંસ્કૃત શબ્દોના સાચા સમાર્થી શબ્દ એટલે વિકલ્પોમાંથી શોધીને લખવાનું છે. ધવલ હતો સિદ્ધ શ્વેત, શારદા તો સરસ્વતી. હવે બ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરોધાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. ઇતઃ તો તતઃ, ઉત્તિષ્ઠતું તો ઉપવિશતું. હવે ક એની અંદર નીચે આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. ક તમારે 2 માર્કનો રહેશે. પહેલું મહેશ ઉદ્યાને અસ્તિ, મહેશ કૃત અસ્તિ. બીજું રાજેશ મંદિર ઉદ્યાન ગસ્તિ, રાજેશ કૃત ગચ્છતિ. ડ એની અંદર નીચેના શબ્દોના વિભક્તિ રૂપો પાઠ્યપુસ્તકમાં આપેલા પાઠને આધારે શોધીને લખો. ડ તમારે 2 માર્કનો રહેશે. બાલા આ કારાંત સ્ત્રીલિંગ પ્રથમ એકવચન. બીજું વનમ અકારાંત નપુંસક નામનું પ્રથમ દ્વિતીય એકવચન. એ નીચેના ધાતુ રૂપો ઓળખીને લખો. એ તમારે 2 માર્કનો રહેશે. નૃત્યંતી તો વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચન. બીજું પઠતી તો વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એકવચન. એ નીચેના શ્લોકો પૂર્ણ કરો. તન્વા મનસા જીવામહ. એ તમારે 6 માર્કનો રહેશે. તન્વા મનસા હિતઃ ચરંતઃ સદા ગુરુન અનુગશ્યામઃ ભારત માતુ સેવા સત્કાર દેશહિતાર્થ જીવામહ. બીજું કન્યા વરયંતે તો કન્યા વરયંતે રૂપ માતા વિતઃ પિતા સુતમઃ બાંધવાહ કુલમિજ્ઞામિતિ મિષ્ટામિતરે જન્મો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.